તળાવના કિનારે એક ઉંદરભાઈ રહેતા હતા. તે પોતાના બાળકો સાથે દરરોજ દરમાંથી બહાર આવતા હતા. ત્યાં બેસીને તે સફેદ સફેદ બતકોને જોતા રહેતા હતા. ઉંદરભાઈને વિચાર આવતો હતો કે હું પણ બતક જેવો સફેદ હોત તો મારા બાળકો પણ સફેદ રૂ જેવા હોત. એક દિવસ ઉંદરભાઈએ જોયું કે બકબક કરતી પાંખો વડે પાણી ઉછાળતી બતક આવી રહી છે. તે પૂછવા લાગ્યો, બહેનજી, તું તો બહુ સુંદર છે, મને પણ બતાવ કે મારો રંગ તારા જેવો કેવી રીતે થઈ શકે. બતક હસી રોફથી માથું ઊંચું કર્યું અને આગળ ચાલતી થઈ. ઉંદરભાઈને ઘણું ખરાબ લાગ્યું, પણ બીજા દિવસે એનાથી રહી શકાયું નહીં. એણે બતકને ફરીથી એ જ પૂછ્યું. બતક બોલી, દોસ્ત, તું રંગની ચિંતા શા માટે કરે છે? રંગ ધોળો હોય કે કાળો તેથી શું? તું સાચું બોલ, બીજાને મદદ કર, મીઠી મધુર વાણી બોલ, નમ્ર બન, પછી તું જો કે બધા તને પ્રેમ કરે છે કે નહીં. પણ આ વાત ઉંદરભાઈના મનમાં ન ઉતરી. એણે વિચાર્યું, બતક મને ગોરો બનવાનો ઉપાય નથી બતાવતી, તે બહુ ઘમંડી છે. ઉંદરભાઈ હાથીભાઈ પાસે ગયા. બધાને એણે ઉજળા થવાનો ઉપાય પૂછ્યો. બધાએ એની વાત પર હસતા અને આગળ ચાલ્યા જતા. ઉંદરભાઈ તો બહુ જ નિરાશ થઈ ગયા. છેવટે તે એક દિવસ સસલાભાઈના ઘરે ગયા. સસલાભાઈ તો આરામથી બેઠા બેઠા લાલ લાલ સફરજન ખાઈ રહ્યા હતા. નમસ્કાર સસલાભાઈ, ઉંદરભાઈ બોલ્યા. આવો આવો ભાઈ, તમારું સ્વાગત કરું છું. સસલાભાઈએ ઉંદરભાઈ આગળ સફરજન મૂકતા કહ્યું. સફરજન ઘણા મીઠા હતા. ઉંદરભાઈએ પેટ ભરીને ખાધા. પછી એણે સસલાભાઈને પોતાની વાત કરી. ઉંદરભાઈની વાત સાંભળીને સસલાભાઈ મનમાં ને મનમાં હસ્યા. એણે વિચાર્યું કે ઉંદરભાઈને એવો જવાબ આપવો કે તે આ પ્રશ્ન બધાને ન પૂછે. સસલાભાઈએ પોતાની મૂછો ખંજવાળી પછી બોલ્યા, અરે આ તે કંઈ કામ છે દોસ્ત? આજે જ તારો રંગ બિલકુલ મારા જેવો થઈ જશે. સસલાભાઈએ ઉંદરભાઈને કહ્યું, તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ, હું જેમ કહું તેમ કર. આગળ સસલાભાઈ અને પાછળ ઉંદરભાઈ બંને એક બહેનના રસોડાની અંદર ગયા. સસલાભાઈએ રસોડામાં આટા મારીને જોઈ લીધું. એક કડાઈમાં થોડું પાણી હતું. સસલાભાઈએ ઈશારો કર્યો, આ પાણીમાં ડૂબકી માર. ઉંદરભાઈ કડાઈમાં પડીને ખૂબ કૂદાકૂદ કરી. પોતાના શરીર પર પાણી ચોપડ્યા પછી તે બહાર નીકળ્યો. પછી સસલાભાઈ એને બીજા ઓરડામાં લઈ ગયા. ત્યાં રૂનો ઢગલો પડ્યો હતો. ઉંદરભાઈને તેમાં કૂદાકૂદ કરવાનું કહ્યું. ઉંદરભાઈએ તે પ્રમાણે કર્યું. પછી સસલાભાઈ ઉંદરભાઈને લઈને પોતાના ઘરે આવ્યા. ત્યાં ઉંદરભાઈને અરીસો બતાવ્યો. ઉંદરભાઈએ પોતાનો ચહેરો જોતા ખુશીથી ઉછળી પડ્યા. એનું આખું શરીર સસલાભાઈ જેવું ધૂળું ધૂળું અને પોચું થઈ ગયું હતું. ઉંદરભાઈએ સસલાભાઈને ધન્યવાદ આપ્યા. પછી પોતાના ઘરે પાછો આવ્યો. રસ્તામાં ઉંદરભાઈને જે જોતા તે આંખો ફાડીને જોઈ જ રહેતા. તે ભારે વિચિત્ર લાગતા હતા. જંગલના જાનવરોએ આવું વિચિત્ર પ્રાણી ક્યારેય જોયું ન હતું. સૌથી પહેલા કાગડાભાઈએ ઉંદરભાઈને જોયા. કાકા કરીને મેના, પોપટ, હંસ, બતક, વાંદરા, રીંછ, સિંહ બધાને બતાવી આવ્યો કે એમના જંગલમાં એક વિચિત્ર પ્રાણી આવ્યું છે. તે બધાને મારી નાખશે. પછી તો પૂછવું જ શું. બધા જાનવર, બધા પક્ષી ભેગા મળીને નીકળ્યા. જ્યાં એમણે ઉંદરભાઈને જોયા એને મારવા માટે ચારે બાજુ ફરી વળ્યા. ઉંદરભાઈ તો રડવા લાગ્યા. હું તો ઉંદરભાઈ છું, હું તો ઉંદરભાઈ છું, એમ કહીને જોર જોરથી રડવા લાગ્યા. આ તો જુઠ્ઠું બોલે છે, પોપટભાઈએ કહ્યું. ના ભાઈ, આ તો સાચું કહી રહ્યો છે. ભીડમાંથી સસલાભાઈ આગળ આવ્યા. પણ આવું કેવી રીતે થઈ ગયું? કાગડાભાઈએ પૂછ્યું. સસલાભાઈએ બધી વાત કહી સંભળાવી. બધા જાનવરો વાત સાંભળીને જોરથી હસી પડ્યા અને ઘેર પાછા જતા રહ્યા. આ તો મૂર્ખ છે, એમ કહીને પોપટ, મેના, કાગડો બધા ઉડી ગયા. ફક્ત સસલાભાઈ ઊભા રહ્યા. આજે ઉંદરભાઈને બહુ જ દુઃખ થયું. બધાએ એની મસ્કરી કરી હતી. દુઃખને લીધે તે ડૂસકા ભરી ભરીને રડતા હતા. સસલાભાઈએ ઉંદરભાઈને પીઠ પર હાથ ફેરવ્યો અને પછી તળાવ પર લઈ જઈને સ્નાન કરાવ્યું. સસલાભાઈએ પણ બતકની જેમ ઉંદરભાઈને સમજાવ્યો. તે કહેવા લાગ્યો, ભાઈ, જે ખોટું વિચારે છે તેનું બુરું થાય છે. જે સારા કામ કરે છે તેને બધા પ્રેમ કરે છે. પછી તે ભલેને કાળો હોય કે ગોરો હોય, બધા ચામડીને નહીં કામને પ્રેમ કરે છે. શરીર સ્વચ્છ રાખો અને અંતરમાં સદ્ગુણોનો વિકાસ કરો. આ જ સાચી સુંદરતા છે. ઉંદરભાઈ વિચારવા લાગ્યા કે પહેલેથી જ બતકની વાત માની લીધી હોત તો તેની મસ્કરી ન થાત. ઉંદરભાઈએ પોતાનું કાન પકડીને ખેંચ્યું અને પ્રતિજ્ઞા કરી કે હવે તે એવી મૂર્ખાઈ નહીં કરે.
તમે જોયું ને, આજે પણ ઉંદરભાઈના કાન લાંબા હોય છે. બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય